એકવાર કિંમતી સમય કાઢીને જરૂર વાંચો। 1. અજમાનું સેવન કરવાથી પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત, એસિડિટી, પેટનું ફૂલવું વગેરેમાં રાહત મળે છે। 2. બાળકોને છાતીમાં કફ જામી જાય ત્યારે તમે લસણનો ઉપયોગ કરી શકો છો। લસણના તેલથી માલિશ કરો છો તો કફ હૂટો પડી જાય છે। 3. નાસ્તામાં પપૈયાનું સેવન કરવાથી આખો દિવસ શરીરને એનર્જી મળે છે। 4. ફાસ્ટ ફૂડ, સોડા, ટામેટા, મેદાની વસ્તુઓ, સંતરા સહિતની વસ્તુઓ તમારી કિડનીને કરી શકે છે ખરાબ। આ વસ્તુઓ તમારી કિડની માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ જશે। એટલું જ નહીં, વધુ પડતું ઠંડુ પાણી પીવાની ટેવના કારણે પણ કિડની સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે। 5. ગરમીમાં હાંયડાવાળા જગ્યા શોધી આરામ કરો। ઠંડા હુંફાળા પાણીથી મોઢું ધોઈ ગરમીથી રાહત મેળવી શકાય છે। 6. જો તમે ખાંસી હોય ત્યારે દૂધ, ઘી અને પનીર જેવી વસ્તુઓનું સેવન કરો છો તો તે તમારા શરીરમાં કફને વધારે છે, જેના કારણે ઉધરસની સમસ્યા વધી શકે છે। ઉધરસના કિસ્સામાં ડેરી ઉત્પાદનો લેવાનું ટાળો। 7. ગરમ પાણી અને હળદરનું સેવન તમારા લોહીને સાફ કરવામાં ખૂબ મદદરૂપ થાય છે। હળદરવાળું પાણી પીવાથી લોહીમાં રહેલી અશુદ્ધિઓ દૂર થઈ જાય છે। 8. આમળાનું સેવન કરવાથી પાચનતંત્ર સ્વસ્થ રહે છે। આમળામાં પર્યાપ્ત માત્રામાં ફાઇબર મળી આવે છે, તેનાથી કબજિયાત વગેરે જેવી સમસ્યાઓમાં રાહત મળે છે। 9. પાલક અને બ્રોકોલી જેવા લીલા શાકભાજીમાં વિટામિન કે, લ્યુટીન અને ફોલેટ મળી આવે છે, જે મગજને તેજ બનાવે છે। 10. ડાર્ક ચોકલેટમાં ફ્લેવોનોઇડ નામના એન્ટીઓક્સિડન્ટ જોવા મળે છે, જે મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે। 11. એલોવેરા પણ સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે। ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો લાવવો હોય તો એલોવેરાને ચહેરા પર લગાડી 10 મિનિટ મસાજ કરવી। ત્યાર પછી ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લો। નિયમિત એલોવેરા જેલનો ઉપયોગ કરશો તો ત્વચા પર કસાવ આવશે અને કરચલીઓ દૂર થશે। 12. ગોળ ખાવાથી લોહી સાફ થાય છે અને તેનાથી સ્કિન પર ગ્લો આવે। 13. હું અનુસાર માથા પાસે ફોન રાખીને સૂવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। 14. હાઈ બ્લડ શુગરના દર્દીઓને બટાકાનું સેવન ન કરવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે બટાકા બ્લડ શુગર લેવલને વધારે છે। 15. સફરજનને ફાઇબરનો સારો સ્ત્રોત માનવામાં આવે છે। તેમાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ વિટામિન અને એન્ટીઓક્સિડન્ટ પણ મળી આવે છે। કહેવાય છે કે દરરોજ એક સફરજન ખાવાથી ઘણી ગંભીર બીમારીઓનું જોખમ ઓછું થઈ શકે છે। 16. ગોળ ખાવાથી પેટમાં ગેસ થવાની સમસ્યામાં આરામ મળે છે। તેનાથી ઉલટી અને ભૂખ ન લાગવાની સમસ્યા ઓછી થઈ જાય છે। 17. થાક, સુસ્તી અને ડિહાઇડ્રેશનથી બચવા માટે થોડો ગોળ ખાઈને પાણી પીવાની આદત આજે પણ ગામડાઓમાં જોવા મળે છે। તેનાથી તરત એનર્જી મળે છે। 18. જાયફળ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે। તે સારી ઊંઘ આપે છે અને તેમાં રહેલું જાયફળ ચરબી તોડવાનું કામ કરે છે। 19. પગના તળિયાને માલિશ કરવાથી દિવસભરનો તણાવ, હતાશા અને થાક દૂર કરવામાં મદદ કરે છે। 20. સરગવામાં ફાઇબર અને પાચન ઉત્સેચકો હોય છે, જે સ્વસ્થ પાચન તંત્રને જાળવવામાં અને આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે। 21. ઉકાળેલું પાણી પીવાથી શરીરમાં બીમારીઓનો ખતરો ઓછો થાય છે। 22. ગુવાર શીંગ કેલ્શિયમનો ભંડાર માનવામાં આવે છે, જેમાં હાજર ફોસ્ફરસ અને કેલ્શિયમ હાડકાને મજબૂત બનાવે છે। 23. દૂધની મલાઈ સ્કિન માટે મોઇશ્ચરાઇઝર જેવું કામ કરે છે। 24. શરીરમાં ફાઇબરની માત્રા વધારવા માટે તમે બ્રોકોલી ખાઈ શકો છો। બ્રોકોલીમાં માત્ર ફાઇબર જ નહીં પરંતુ વિટામિન સી જેવા અન્ય ઘણા પોષક તત્વો મળી આવે છે। બ્રોકોલી કાચી પણ ખાઈ શકાય છે। 25.
શેકેલું લસણ ખાવાથી બોડી ડિટોક્સ કરવામાં મદદ મળે છે। સવારે ખાલી પેટ 2 થી 3 કરી શેકેલું લસણ ખાઈ લેવું જોઈએ। 26 રોજ શેકેલું લસણ ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે કારણ કે તેનાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે। 27 વાંચન એ મનને હળવું રાખવાનો સૌથી સહેલો રસ્તો છે। 28 સોયાબીનમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન સહિત કેટલાય પોષક તત્વો જોવા મળે છે જે કોશિકાઓના વિકાસ થતા ક્ષતિગ્રસ્ત કોશિકાઓને સારી બનાવે છે। 29 જ્યારે તમારા શરીરની અંદર હોર્મોનલ ફેરફારો થાય છે ત્યારે તમારા વાળની રચના, ઘનતા અને રંગ પણ બદલાવા લાગે છે। 30 તુલસીના પાનનો રસ કાઢીને બાળકોને પીવડાવો। તેમાં મધના 3 થી 4 ટીપા નાખો। મધ અને તુલસીનું મિશ્રણ ઉધરસ માટે અસરકારક ઉપાય છે। 31 જો બાળકોને વારંવાર શરદી થતી હોય તો બાળકને દર 2 કલાકે 1 ચમચી મધ ચટાડવું। 32 અળસીના બીજ પાચનમાં સુધારો કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે કારણ કે અળસીના બીજ ડાયટરી ફાઇબરથી સમૃદ્ધ છે। તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય એમ 2 પ્રકારના ફાઇબર હોય છે। 33 મીઠાનું પાણી શ્વસન માર્ગને સાફ કરવામાં મદદ કરે છે અને શ્વાસોશ્વાસના સ્વાસ્થ્યને સારું બનાવે છે। 34 તજની સુગંધથી ઉંદરો ભાગી જાય છે। તેથી જો તમે ઈચ્છો તો તમે ઘરે તે સ્થાનો પર તજના પાન રાખી શકો છો જ્યાં ઉંદરો વધુ આવે છે। 35 ફટકડી ઉંદરોનો બિલકુલ પસંદ નથી છે। આ માટે ફટકડીના પાવડરનું સોલ્યુશન બનાવીને બિલી પાસે છાંટી લો। ઉંદરોને ભગાડવાનો આ એક સરળ ઉપાય છે। 36 ડ્રાય અને નિસ્તેજ સ્કિનને દહીં મોઇશ્ચર આપીને તેમાં નવા પ્રાણ ફૂંકે છે। 37 દહીંમાં રહેલું લેક્ટિક એસિડ સ્કિનને ડીપ ક્લીન કરે છે। 38 વિટામિન ડીને સનશાઇન વિટામિન કહેવામાં આવે છે। વિટામિન ડી રોગપ્રતિકારક શક્તિ, હાડકાના સ્વાસ્થ્ય અને સારા મૂડ માટે જરૂરી છે। 39 વિટામિન ઈ ત્વચા અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે। તે વાળનો વિકાસ કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે। 40 ચીકુ ખાવાથી હાડકાં મજબૂત બને છે। તેમાં રહેલું કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ હાડકાને મજબૂત બનાવવા ખૂબ જ ફાયદો કરે છે। 42 ઉનાળામાં ફાઇબરની માત્રા વધારવા માટે કાકડી ખાઓ। તેમાં ફાઇબર અને પાણી બંનેનું પ્રમાણ વધુ હોય છે। જે લોકો વારંવાર કબજિયાતથી પીડાય છે તેઓએ દરરોજ સલાડમાં કાકડી ખાવી જોઈએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો। વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર।